આહા હા, ઘરમાં ચારે તરફ અંધારું અને અત્યારે મારા હાથમાં છે લાલ ચટક બટેકા. મીનવાઇલ લાઇટ જતી રહી છે. પીજીવીસીએલ વાળા એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. આપણે ફૂડી છીએ, આપણે આપણી મોજામાંથી પણ લઈ લઈએ. આ મારો ભાઈ મારા કરતાં પણ વધારે મોટો ફૂડી છે. જો આ સાબુદાણા વડાની આખી ચાટ બનાવી નાખી, માથે દહીં, બે જાતની ચટણી, મીઠું મરચું, ઘણી બધી વસ્તુ એડ કરી. હવે શેકેલું જીરું. અરે બાપરે, બાળકોની ઈચ્છા બહુ છે પણ સિચ્યુએશન અલાઉ કરે એવી નથી. અત્યારની સિચ્યુએશન એવી છે કે નથી રાજકોટની બહાર ક્યાંય જવાય એમ, નથી રાજકોટમાં ક્યાંય ફરાય એમ. એટલે બાળકોનો મેળો આ વખતે ખાલી ઘરમાં ને ઘરમાં, અને આવી રીતના બસ જો એક ચક્કર મારવા નીકળ્યા એટલા પૂરતો જ. ગુડ મોર્નિંગ, હેપી જન્માષ્ટમી. ભાઈ, જન્માષ્ટમીની સવાર આમ જો તો મેઘરાજાએ પોતાની ડ્યુટી કન્ટિન્યુ રાખી છે, રિઝ્યુમ કરી રાખ્યું છે. પણ સિચ્યુએશન એવી છે કે તેના નથી ક્યાંય બહાર જઈ શકાય એમ, નથી મેળામાં જઈ શકાય એમ, નથી આઉટસ્કટ એરિયામાં ક્યાંય પિકનિક ઉપર જઈ શકાય એમ. એટલે મોટાભાઈની ઘરે આજે પિકનિક કરશું અને ખાશું પીશું, મજા કરશું. જેટલું ફરાળ લીધું હતું બધું ત્યાં લઈ જશું અને બચ્ચા પાર્ટી ત્યાં મજા કરશે. અને અત્યારે તો આંબલી પીપળી બતાવી છે કે મેઘરાજા રહી જશે તો એ લોકોને, અને ખમૈયા કરશે તો એ લોકોને અમે ક્યાંક હાઈવે હેંગઆઉટ કરવા લઈ જશું. પણ એની શક્યતાઓ બહુ ઓછી છે. એની ફિલહાલ તો મારા કઝિનનો ફોન આવ્યો હતો કે વડોદરામાં પણ પુષ્કળ 2 દિવસથી વરસાદ ચાલુ છે. અને વડોદરાની સિચ્યુએશન એવી છે કે વિશ્વામિત્રી નદી પોતાના ઉફાન ઉપરથી બસ જૂજ ફૂટ જ જે છે એ નીચે છે. તો જઈ રહ્યા છીએ અત્યારના મોટાભાઈની ઘરે, અને પછી મેઘરાજા ખમૈયા કરશે તો ક્યાંક બહાર નીકળશું. શક્યતા ઓછી છે, બાકી ઘરે જલસા કરશું. આહા હા, ઘરમાં ચારે તરફ અંધારું અને અત્યારે મારા હાથમાં છે લાલ ચટક બટેકા. આહા, આ કોમ્બિનેશનને કાંઈ લેવા દેવા નથી, પણ આપણે મોજ એમાંથી પણ ગોતી લીધી. કારણ કે અત્યારના રાજકોટની અંદરની ગુજરાતમાં ચારે તરફ નજર કરો, ખૂણે ખૂણે એના સમાચાર લ્યો તો બધી જગ્યાએ અત્યારના ઓવરઓલ મેઘરાજા પોતાનું કામ કરી રહ્યા છે. વરસાદ બધી જગ્યાએ છે, કોઈ જગ્યા કોરી રહી નથી. પણ મારા જે કોરા બટેકા મને મજા કરાવી રહ્યા છે. આમ તો મોટાભાઈની ઘરે આવી સવારથી, અને કારણ કે બીજે કંઈ જઈ શકતા નહોતા એટલે બાળકો કે ચલો હવે આપણે બધા ફેમિલી ભેગા થઈ અને કંઈક જે ખાણીપીણી મોજ થાય એ કરશું. મીનવાઇલ લાઇટ જતી રહી છે. પીજીવીસીએલ વાળા એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. આપણે ફૂડી છીએ, આપણે આપણી મોજામાંથી પણ લઈ લઈએ. આ સવારના મહાદેવના દર્શન કર્યા પછી અલગ અલગ ફ્લોટ્સ જે છે એની મુલાકાત લઈ લીધી. એટલે આજે આપણે આપણી આઠ ઉજવી લીધી સવારના. હવે જોઈએ કાંજનમ ક્યાંક લાઈવ જોવા મળે તો ઠીક છે, નકર કંઈક લાઈવ ટીવીમાં કે મોબાઈલમાં જોઈ લઈશું. વન્સ અગેન હેપી જન્માષ્ટમી. ઓહો, સર્વત્ર અંધારું છે અને વરસાદ વરસી રહ્યો છે રીમઝીમ. ઓહો, આખો તપેલું ભરીને માવો રેડી છે. સાબુદાણા વડાની તૈયારીઓ ચાલી રહી છે. તેના પાવર જે કટ થઈ ગયો એટલે કે લાઇટ જતી રહી છે એવું કહીએ આપણે કાઠિયાવાડમાં. તો તેના વરસતા વરસાદમાં શહેરનો મુઆયનો કરવા નીકળ્યા છીએ હવે કે ભાઈ કોઈ છે કે નહીં અમારે જેવું. હા, હાજમા હાજમ, અમારા બાને હાજમા હાજમ બહુ ભાવે. લાખાજીરાજ રોડ ઉપર હાજમા હાજમ અને ખારેક વાળા ભાઈ ઉભા રહે છે, પણ એ રાત્રે 11 વાગ્યા પછી ઉભા રહે. બા એ રાત્રે 10-11 વાગ્યા પછી આવે છે તો આ છે રેસકોર્સનો માહોલ. આ રેસકોર્સમાં ભરાઈ ગયા છે પાણી. રેસકોર્સની બહાર જિલ્લા પંચાયત ચોક. જોઈએ અત્યારના મેળા સુધી વાહન જવા દેશે કે નહીં, કારણ કે વન સાઇડેડ
રસ્તો કરી નાખ્યો છે, તેના એક સાઈડ બંધ છે. આમ પણ અત્યારે મેળામાં જવાવાળું કોઈ હશે નહીં. પોલીસની ગાડી જો અત્યારના પણ તૈનાત છે પોલીસ. તમે જો એ લોકો વરસતા વરસાદમાં પણ અત્યારે બંદોબસ્તમાં ગોઠવાયેલા છે. મેળામાં આવનાર લોકો માટે પીવાના પાણીની સેવા પણ અહીંયા કરવામાં આવી છે. પણ તમે જોઈ શકો છો ત્યાંના સિચ્યુએશન એવી છે કે કોઈ સેવાનો લાભ લેવાનો નથી, પણ સેવા કરનારા હજુ પણ મોજૂદ છે. એમને પાણીના આટલા બધા કેરબાઓ રાખ્યા છે. આનંદ કઈ બાજુ જવું છે? ઇન્દિરા સર્કલ નો કાનોડો જોવો છે ને હાલો આપણે કામ કર્યું એટલે હોમી દસ્તુરમાં કીધી વળી ગઈ. આ તમે જોવો છો અત્યારના હવે વરસાદનો ફ્લો જે વધ્યો છે અને અમે અત્યારના ભ્રમણ કરવા નીકળ્યા છીએ, રાજકોટ ભ્રમણ. અને એ રાજકોટ ભ્રમણ દરમિયાન અત્યારના અમે છીએ ટાગોર રોડથી યાજ્ઞિક રોડની વચ્ચે જે રસ્તો જાય છે, હાટકેશ મંદિર રોડ, આ નાગર બોર્ડિંગ વાળો રસ્તો, એ રસ્તા પર તમે જોઈ શકો છો. અત્યારે જો આ તમે જોવો છો અત્યારના દહીં હાંડીની તૈયારીઓ વરસતા વરસાદમાં પણ. એસ્ટોન ચોક ભાઈ હાથમાં હાંડી લઈને જઈ રહ્યા છો. એસ્ટોન ચોક આ ઇન્દિરા સર્કલ. મટકી ક્યાં છે? ફુગાવાડી છે બાજુમાં. અરે હા, એની બાજુમાં અહીંયા મટકી રાખી છે. ઓહો યસ, દેખાઈ ગઈ. ઓહો, રસ્તામાં અહીંયા ઘણી બધી જગ્યાએ રાજકોટમાં વૃક્ષો રસ્તા ઉપર ધરાશયી થયાના બનાવો છે અને અમુક જગ્યાએથી ગાડી નીકળી શકે એવી સિચ્યુએશન જ નથી. તો આ બની ગયા છે અમારા સાબુદાણા વડાની પ્લેટ. આ તમે જો સાબુદાણા વડા ખાલી એકલા સિંગલ ચટણી સાથે હતા, પણ એની સાથે કંપની વધારી દીધી છે. આખા ભાંગું જીરું છે, 2 પ્રકારની ચટણી છે, દહીં છે, મસાલો છે. બસ તો આ બની ગઈ છે સાબુદાણા વડાની ચાટ. મમ્મી